પોરબંદરના રાણા કંડોરણા ગામમાં પાણી ભરાયા છે। એસટી બસ સ્ટેન્ડના મુખ્ય માર્ગ અને જૂના ચોરાના ચોકમાં પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણી આવતા જનજીવન ખોરવાયું છે। રાજકોટમાં ગોંડલના મોટી ખિલોરી ગામે કાર તણાઈ છે। મોટી ખિલોરી વાસાવડ ગામ વચ્ચેના કોઝવે પરથી પસાર થતી હતી કાર। રેસ્ક્યુ ટીમે કારમાં સવાર લોકોની શોધખોળ શરૂ કરી છે। કારમાં 2 થી 3 લોકો સવાર હોવાની સંભાવના। વડોદરાવાસીઓ પર વિશ્વામિત્રીનું સંકટ યથાવત છે। આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું। આવક બંધ થઈ હોવા છતાં વિશ્વામિત્રી નદીનું વધતું જળસ્તર વડસર, કલાલી, મૂંજ, મહુડા, સયાજીગંજમાં ભરાયેલા છે પાણી। વેમાલી, હરણીમાં પણ પાણીનો ભરાવ। એનડીઆરએફ, એસડીઆરએફની વધુ ટીમોની જરૂરિયાત। વડોદરા શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાતા 2 દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે। લોકોને પીવાના પાણીની પડી રહી છે તકલીફ। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખૂટી રહી હોવાથી લોકો ચિંતિત થયા। વડોદરામાં પાદરાના ઢાઢર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। વીરપુર, હુસેપુર અને કોટવાડા મેઢાદ ગામમાં વરસાદી પાણી પ્રવેશ્યા। તંત્રે રાત્રે લોકોનું સ્થળાંતર કર્યું છે। વિશ્વામિત્રી નદીનું પાણી ઢાઢર નદીમાં પસાર થતું હોવાથી ઢાઢર નદી રૌદ્ર બની। વડોદરામાં ડભોઈના તીર્થ ક્ષેત્ર ચાંદોદમાં ધીમી ગતિએ પાણી ઓસરતા નગરજનોએ લીધો રાહતનો શ્વાસ। છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદના કારણે ઓરસંગ નદીના જળસ્તરમાં થયો હતો ઘટાડો, તો હાલ પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટમાં 78 પગથિયા પાણીમાં ગરકાવ। વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી। 500થી વધુ રેસ્ક્યુ માટે ફાયરને કોલ મળ્યા છે। સિદ્ધાર્થ બંગલોર, સયાજીગંજ, બહુચરાજી વિસ્તારમાં આવેલા સ્મશાનમાં ફસાયેલા 30 કારીગરોને બચાવવા માટે કોલ મળ્યા છે। ફાયર અને એનડીઆરએફની 10થી વધુ ટીમ કાર્યરત કરાઈ। વડોદરામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રોડ ધોવાયો છે। ડભોઈના રાજલી ગામ પાસે આખો રોડ ધોવાઈ જતા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। તાજેતરમાં જ કરોડો રૂપિયા ખર્ચી બનાવ્યો હતો રોડ, તો દેવ નદીમાંથી પાણીનો પ્રવાહ આવતા રોડની હાલત બિસ્માર। ભારે વરસાદના કારણે અમદાવાદથી મહેસાણાનો હાઈવે બિસ્માર બન્યો છે। નંદાસણ, છત્રાલ, કલોલના તમામ બ્રિજ પર ગાબડા પડ્યા। બ્રિજ પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન થયા છે। મહેસાણા હાઈવે ઉપર અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા ચાલકો પરેશાન। સુરત જિલ્લાના માંગરોળ, ઉમરપાડા તાલુકામાં વરસાદ વરસ્યો। ભારે વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારની નદીઓ ગાંડીતૂર બની। માંડવીના મુંજલાવથી બોધાણને જોડતી વાવ્યા ખાડી પર પાણી ફરી વળ્યા। સ્થાનિકો જીવના જોખમે ધસમસતા પ્રવાહમાંથી પસાર થવા મજબૂર। મોરબી વાંકાનેરના કાનપર ગામેથી વાડીમાં ફસાયેલા 5 લોકોનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વાડીએ મજૂરી કામ માટે આવ્યા હતા શ્રમિકો। વોકળામાં પાણી આવી જતા ફસાયા હતા। તંત્રને જાણ થતાં રેસ્ક્યુ કરી 5 લોકોને સલામત રીતે બહાર કાઢાયા। ભરૂચ જિલ્લા માટે રાહતના સમાચાર છે। ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો થયો છે। નદીની જળ સપાટી 23.35 ફૂટ જોવા મળી। પાણીના પ્રવાહમાં ઘટાડો થતા સ્થાનિકો તેમજ નદી કાંઠા વિસ્તારના લોકોને રાહત। સાબરકાંઠાના વિજયનગરના ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નદીઓમાં નવા નીર આવ્યા છે। હરણાવ નદી, કુણશીલા નદી, હાથમતી નદી અને ભૂણું નદી 2 કાંઠે થઈ છે। સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। અરવલ્લીના મોડાસામાં માજુમ ડેમમાંથી પાણી છોડાયું છે। ડેમના 3 દરવાજા ખોલી 2700 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે, તો નદી કિનારાના 35થી વધુ ગામોને તંત્ર દ્વારા સતર્ક કરાયા। અરવલ્લીના મોડાસા હિંમતનગર સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા। સબલપુર પાસેના રસ્તા પર વાહન ચાલકોને હાલાકી। 3 દિવસથી સતત વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા। આસપાસની સોસાયટીઓમાં પણ પાણી ભરાયા। બનાસકાંઠામાં ધોધમાર વરસાદ ખાબકતા બનાસ નદી 2 કાંઠે વહેતી જોવા મળી છે। ચોમાસાની સિઝનમાં પ્રથમવાર જીવાદોરી સમાન બનાસ નદી 2 કાંઠે વહી છે। બનાસના નદીના જળસ્તરમાં વધારો થતા ખેડૂતોમાં ખુશી। રાજકોટમાં ઉપલેટાનું લાટ ગામ સંપર્ક વિહોણું થયું છે। સતત વરસાદના કારણે નદી નાળાઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક, તો ભાદર 1 ડેમ,
મોજ વેણુ ડેમમાંથી પાણી છોડાતા લાટ ગામમાં પાણીના દ્રશ્યો જોવા મળ્યા. ઉપલેટા તરફ આવવાનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો. મહીસાગરના કડાણા ડેમનો આકાશી નજારો સામે આવ્યો છે. રાજ્યના 3 નંબરના સૌથી મોટા ડેમમાં પાણીની આવક, તો તિરંગા રંગમાં વહેતો ધોધ અને આકાશી નજારામાં અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. ડેમના 6 ગેટ 0.90 મીટર ખોલીને મહીસાગર નદીમાં પાણી છોડાયું છે. રાજકોટના જેતપુરમાં ખજૂરી ગુંદાળા ગામ પાસે આવેલો સુરવો ડેમ ઓવરફ્લો થયો. ડેમમાં પુષ્કળ પાણીની આવક થતાં ડેમના 3 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા અને થાણા, ગલોડ અને ખજૂરી ગુંદાળા ખીરસરા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. રાજકોટ શહેરમાં ગઈકાલે પડેલા વરસાદમાં પોલીસની કામગીરીને સલામ. જંગલેશ્વર વિસ્તારમાં પોલીસના જવાનોએ રેસ્ક્યુ કર્યું. ભક્તિનગર પોલીસે 300થી વધારે લોકોનું રેસ્ક્યુ કર્યું છે. ગઈકાલે રેસ્ક્યુ કરતી પોલીસની કામગીરીના દ્રશ્યો સામે આવ્યા.